DNTV તરફથી ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. DNTV, a leading local news channel of વડોદરા. નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. લોકમાન્ય તિલકના નિર્વાણ દિવસ નિમિત્તે સેવા સદન દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાને અર્પણ કરાઈ પુષ્પાંજલિ. સેવા સદનના સાંસદ, મેયર, કાઉન્સિલર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત. આવતીકાલે રક્ષાબંધન નિમિત્તે હોમ સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીની શુભેચ્છાઓ પાઠવતી રાખડીઓ મોકલાવાઈ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને. તો અનેક શાળાઓમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ. ડભોઈની વિદ્યાર્થીનીઓની હિંમતના પગલે લબરમુછિયા રોમિયો પોલીસના સકંજામાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમાજના યુવા વર્ગના ઉત્પાદન માટે આજીવન કાર્યરત રહેનારા લોકમાન્ય તિલકના આજે નિર્વાણ દિવસ નિમિત્તે સેવા સદન દ્વારા લોકમાન્ય તિલકને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમસ્ત દેશના યુવા વર્ગના ઉત્પાદન માટે આજીવન કાર્યરત રહેનારા લોકમાન્ય તિલકના નિર્વાણ દિવસ નિમિત્તે કોઠી 4 રસ્તા સ્થિત લોકમાન્ય તિલકની પ્રતિમાને સેવા સદનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મરાઠા તેમજ કેસરી જેવી પત્રિકાઓથી લોકોમાં જાગૃતિ લાવનારા લોકમાન્ય તિલકની પ્રતિમાને મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સાંસદ બાળુ શુક્લ, ચિરાગ ઝવેરી, સ્થાનિક કાઉન્સિલર સીમાબેન મોહિલે પુષ્પાંજલિ અર્પી હતી. લોકમાન્ય તિલકના નિર્વાણ દિવસે વિદ્યાર્થીઓ સાથે અને શહેરના શ્રેષ્ઠીઓ સાથે એમને પુષ્પાંજલિ અર્પિત કરી છે. દેશના એવા નેતા જેણે જનશક્તિને જે તે સમયે પીછાણીને આઝાદીની લડાઈમાં કેસરી અને મરાઠા જેવા પત્રકારો અને પત્રિકાઓ દ્વારા આખા દેશને એકત્ર કર્યો અને ગણેશ વંદનાના પવિત્ર પર્વને માટીની ગણપતિ વિસર્જિત કરવાનું જે સાથે મળીને યુવકોને એકત્ર કર્યા અને આ જનશક્તિને એક એવી દિશા બતાડી કે જે દેશના ઉત્થાન અને દેશની આઝાદી માટે જે તે સમયે ખૂબ બહુમૂલ્ય આપણને યોગદાન મળ્યું. ગતરોજ મળેલી ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ભટ્ટની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં 20 મુદ્દાની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ડભોઈની બહારની કંપનીઓ માટે જાહેરાતના હોર્ડિંગ્સ બોર્ડનો ભાવ ₹30 થી ₹35 તેમજ ડભોઈની કંપનીઓ માટે ₹23 નક્કી થતા કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ ભારે હોબાળો મચાવીને વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ ભાજપા બોર્ડ બહુમતીમાં હોય આ જ નિર્ણય યથાવત રાખીને બાકીના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આજે સાધારણ સભા હતી. 36 સભ્યો હાજર હતા. દરેક વિષયો સર્વાનુમતે મંજૂર થયા છે. વધારાના 4 વિષય હતા અને એક વિષય અમારે નગરપાલિકાની જે જગ્યા છે તાલુકા સેવા સદનની બાજુમાં જે બાંધવાનું છે એ સ્મરણાર્થમાં લઈ દરેક વિષયો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રક્ષાબંધન નિમિત્તે સ્વહસ્તે તૈયાર કરેલી રાખડી મોકલવામાં આવી હતી. છેલ્લા 4 વર્ષથી યુવા ગ્રુપ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવામાં આવે છે. આ વર્ષે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની યુવા ગ્રુપની હોમ સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરેલી 20 ફૂટ લાંબી કમરની રાખડી મોકલવામાં આવી હતી. સાથે સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિરોધીઓ સામે રક્ષા મળે તેવો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી યુવા ગ્રુપ દ્વારા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને રાખડી મોકલવામાં આવે છે. આ વર્ષે પણ અમે રાખડી મોકલાવી છે. આ વર્ષે રાખડી વિશેષ એવી છે કે એમાં કમરના સ્વરૂપમાં રાખડી અમે મોકલાવી છે. નરેન્દ્રભાઈનો વચ્ચે ફોટો છે અને 20 ફૂટ લાંબી એના છેડા રાખી છે. આ વર્ષે વિશેષ એવું છે કે ચૂંટણીઓ પણ આવી રહી છે વિધાનસભાની. નરેન્દ્રભાઈના વિરોધીઓ પણ ઘણા બધા આજે જાહેરમાં બોલે છે. ભગવાન એમને વિરોધીની સામે રક્ષા આપે અને ખૂબ જ સારી જીત અપાવે. જે રીતે ગુજરાતનો વિકાસ કરતા રહ્યા છે ફરી આગામી વર્ષોમાં પણ કરતા રહે એવી જ અમારી પ્રાર્થના સાથે અમે નરેન્દ્રભાઈને રાખડી મોકલાવી છે. મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આવતીકાલે રક્ષાબંધન નિમિત્તે શાળાઓમાં જાહેર રજા હોય આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બનાવી શાળામાં જ વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી. તેમજ બહેને ભાઈનું મોઢું મીઠાઈથી મીઠું કરાવ્યું તો નાનકડા ભાઈએ પણ બહેનને ગિફ્ટ આપીને નિર્દોષ લાગણીસભર બંધનની ઉજવણી કરી હતી. અહીંયા મહર્ષિ અરવિંદ આશ્રમના જે બાળકો છે એની સાથે અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે આવ્યા છીએ.
કઈ સ્કૂલમાંથી તમે આવ્યા? કિડઝી લર્નિંગ મંત્ર સમા સાવલીથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા સભા અમારે ત્યાં કિડઝી સ્કૂલમાંથી નાના મોટા દરેક પ્રસંગોએ તહેવારોએ સ્કૂલના સ્ટાફ અને એમના બાળકોને લઈને આવે છે અને અમારા ગરીબ બાળકો સાથે એન્જોય કરે છે. બાળકો અમારા બાળકોને સ્વીટ આપે છે, કોઈ વાર રક્ષાબંધન આજે ઉજવી. શહેરની નામાંકિત માય એપલ શાળાને 5 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. માય એપલ શાળામાં ભણતા બાળકો તેમજ વાલીઓ દ્વારા શાળાને 5 વર્ષની પૂર્ણાહુતિ થતા રાખડીઓ સ્વહસ્તે બનાવવામાં આવી હતી. તેમજ શાળાનો 6થા વર્ષમાં પ્રવેશ થતા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા ગરીબ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી વિષ્ણુભાઈ અમીન ઓર્ફન અને ડેસ્ટિટ્યુટ પ્રોજેક્ટ અંતર્ગત યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા આજરોજ જરૂરિયાતમંદ ગરીબ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં વિદ્યાર્થીઓની હિંમતના પગલે તેમની છેડતી કરતા 5 લબરમુછિયા રોમિયો આબા ઝડપાઈ જવા પામ્યા હતા. ડભોઈ નગરના મહુડી ભાગોળ બહારના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શાળામાં જતી આવતી વિદ્યાર્થીનીઓનો કેટલાક લબરમુછિયા છોકરાઓ પીછો કરીને ફિલ્મી સ્ટાઇલમાં તમે ક્યાંના કઈ શાળામાં ભણો છો, તમારો મોબાઈલ નંબર આપશો જેવા વાક્યો કરીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હતા. રોજનો આ નિત્યક્રમ બની જતા માસૂમ વિદ્યાર્થીનીઓ બદનામી થવાના ડરથી ખૂબ જ હેબતાઈ ગઈ હતી. પરંતુ ડભોઈ નજીક આવેલ મોરપુર ગામની 2 બાળાઓએ હિંમત કરીને તમામ વિગત પોતાના પરિવારજનોને જણાવીને ઘરના લોકોએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ રાખી આ બાળાઓ જ્યારે શાળાથી પરત ફરી ત્યારે આ લબરમુછિયા રોમિયોએ તેમની છેડતી કરવાનો પ્રયત્ન કરતા બાળાઓના પરિવારજનોએ તેમનો પીછો કરીને તેમને બરાબર મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. ફિલ્મી અને ટીવીની અસરથી અંજાયેલા 5 છેલબટાઉ પિન્ટુ ભગા રાઠોડિયા, મહેશ મનુ રાઠોડિયા, અશ્વિન અરવિંદ વસાવા, મોહન સોમા રાઠોડિયા, જીતુ ગુલાલ વસાવા તમામ આંબાવાડિયા મહુડી ભાગોળ ડભોઈના રહેવાસી છે. તેમને બાળાઓની હિંમતના પગલે જેલમાં પુરાવવાનો વારો આવ્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિલીફ કમિટી તેમજ વેસ્ટર્ન રેલવેના સંયુક્ત ઉપક્રમે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેન અકસ્માત, આગ જેવી દુર્ઘટના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તેમજ બચાવ કામગીરી દરમિયાન વપરાતી મશીનરી સંપૂર્ણપણે કાર્યરત છે કે કેમ, તેઓ સુરક્ષા કર્મી દુર્ઘટનામાં ફસાયેલા મુસાફરોને બચાવવા કેટલાક સક્ષમ છે તેનું વિસ્તૃત વિવરણ આપતી મોક ડ્રીલનું આયોજન વડોદરા રેલવે સ્ટેશન ખાતે નેશનલ ડિઝાસ્ટર રિલીફ કમિટી તેમજ વેસ્ટર્ન રેલવેના સંયુક્ત ઉપક્રમે દુર્ઘટનાના તત્કાલ નિવારણ અર્થે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલીના યુવા નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય કેતન ઇનામદારના જન્મદિવસ નિમિત્તે હોમાત્મક સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલીના યુવા નેતા અને જિલ્લા પંચાયત સદસ્ય કેતન ઇનામદારના કેતન ફાર્મ હાઉસ ખાતે છેલ્લા 5 દિવસથી ચાલતા હોમાત્મક સહસ્ત્ર ચંડી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. કેતન ઇનામદારના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે માતાજીની ખાસ આરાધના ચાલુ વર્ષે વરસાદના લાંબા વિરામ થતા મેઘરાજાને રીઝવવા માટે કરવામાં આવી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સાવલી તાલુકાની જનતા માટે 25 થી 30 હજાર વ્યક્તિઓ માટે મહાપ્રસાદીનું આયોજન પણ કર્યું હતું અને રાત્રે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીનું લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક વરસાદની આશા સામે મેઘરાજાએ હાથ તાળી આપતા ફક્ત છૂટા છવાયા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વડોદરા શહેર જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ નોંધાયો હતો. ખેડૂતો અને નાગરિકોમાં મેઘરાજા વ્યાપક કૃપા કરશે તેવી આશા ઠગારી નીવડી હતી. જોકે સામાન્ય વરસાદના પગલે ઠંડક પ્રસરી જવા પામી હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો માત્ર ઝરમર વરસાદના પગલે નિરાશ થયા હતા. ઊભા પાકને બચાવી લેવા માટે મેઘરાજા જોરદાર રીતે વરસે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાર્થના સર્વત્ર કરવામાં આવી રહી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
રેશમના તારથી બંધાય છે પ્યાર. DNTV તરફથી આપ સહુ માટે શુભ રહે રક્ષાબંધનનો તહેવાર. DNTV, a leading local news channel of Vadodara.